તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આજ આપણા અંગાત છે સાહિલ અને પાર્લરે આવ્યા હતા, હરીબાના પાર્લરે ચા પીવા. તો ચા પી લીધી અને હવે નીકળ્યા ઘરમાં કા બરાબર. તો હવે ઘરમાં કા જઈને મળીએ. શુભો અમારા અંગાત હતો, આમાં કઈ જાય ચો જતો તો શુભો જતો ભાયરું જોવા. અને રાતે લગભગ 12 વાગે વરસાદ ચાલુ થયો હતો. તે લગભગ હમણાં સવારમાં 11:30 12 વાગે બંધ થયો. આટલો તો તોય પાણી ઓછું ભરેલું આપણા રોડ ઉપર. હું તમને અમારા ઘરમાં કા જઈને બતાવું કેટલું પાણી ભર્યું. આ ઘર બહાર એટલું પાણી ભર્યું ને બહુ વરસાદ પડ્યો. આખો જો પેલે અડધી ખુરચી આખી આટલા આવી ગઈ હતી. આ ખુરચી આવે ને એ આખી અડધી આવી ગઈ હતી. એટલે હું તમને બતાવું. આપણે એકન જઈ અને મળીએ. તો આપણે આવી ગયા ઘેર અને હું તમને બતાવું આ પાણી કેટલું ભરેલું છે. જુઓ આખું ભરેલું જ છે. આમાં આવી ગયો જીગો. હો ગયા ભાઈ, ચમ આયા હો? એમ ના આપણે સાહિલ જોડે આવ્યા. તો આજ તો જીગાએ વ્લોગ નહીં ચાલુ કર્યો, આજ તો મેં ચાલુ કર્યો વ્લોગ. પેલા લેવા નહીં જાઉં ધવલી પણ સંપત્તિમાં નિરાય ગમો હોય. તો આપણે પહેલાં તો કોક જોકી યાર અંદર અને અંદર જોકી કોક જોવા જાજો. તે ચડ્ડો પહેરેલો તરતો જા સુભા. તરતો જા જલ્દી. તો શુભો જાય મગા આવતો ને ચાલશે. ઓહ તો કોઈ નહીં લે, પીલા કાન જબ્બર ભરવાનું. તો આ સિપાહી ખરાબ આપણે એ મકા જઈએ. તો આપણે પેલા મળીએ કંડે. હા 5x જ છે. તો આપણે આવ્યા હતા ધવલના ઘેર, ધવલના માલ લેવા માટે. તો રામાપીરના મંદિર જાવું દર્શન કરવા. હાડો જો હાડો દર્શન કરી ખોલો. તો દર્શન કરવા કોણ બેઠું? સંપતની અંદર બેઠાય તો જવું જ પડે. ગેંગ બેઠી. પેલો જઈ ગયો, પેલો આ રહ્યો. ત્યાં ફોન નતો ઉપાડતો લે. અરે ઉપાડે કઈ કીધું આવું પડે લોક ચાલુ હતો તો ફોન કર્યો. મેં કીધું હું બહાર આવી ફટાફટ ઉભો. તે એને તો બ્લોગ ની પડી જ નહીં. આબુ ને બ્લોગ બનાવવા તો ચાલુ કરો. હવે તો હવે આપણે જઈએ રીલ બનાવવા. રીલ તો આજ બનાવવા જ નહીં. આજ તો વ્લોગ બનાવવા સ્પેશિયલ આયા. હવે રીલ બનાવવા જઈએ. રીલ હું બનાવવાનો હોય ડેલી. તમે બનાવી ના એટલે કંટાળો આવે. નહીં બનાવે રીલ. હવે આદેશ જય માતાજી. હા વ્લોગ શું કહેવાય, પેલા રીલ બનાવવા ગયા હતા પણ મજા નથી આવી. રીલ નહીં બનાવવાના આજ. તો આપણે પેલા હોય ફોટો પાડી દઈએ ધંભલ માટે. આપણે બધા ભાઈબંધો નીકળી ગયા ગામમાંથી. તો આપણે આમાં હા તો આપણે હવે જવાનું છે. કમ્પ્લીટ ફાઇનલ થઈ ગયું મેલડીમાં. તો હવે આપણે ઈકણ જઈ અને થોડા રસ્તામાં પહોંચીએ એટલે મળીએ. આપણે રોડે પહોંચી ગયા હતા અને મેલડીમાં મંદિરે જવાનું હતું દર્શન કરવા માટે, પણ એ પ્લાન કેન્સલ કર્યો. આપણે સરવણ આવ્યો તે કે આપણે ચોક બીજે રીલ શૂટ કરે એવી જગ્યાએ જો. એટલે આપણે એક બીજું તળાવ છે, એ નામ આખું અલગ પણ આપણે ઈકણ જવાનું હોય. ઈકણ બધા ઝાડ જંગલ વ્લોગ શૂટિંગ. તો આપણે હવે ઈકણ જઈ અને મળીએ. તો આપણે ધવલ જતો રહ્યો બાઇકમાં અને આપણે જવાનું હોય રિક્ષામાં. ચો જવાનું હોય છતાં નામ ક્યાં છે મને નામ યાદ નહીં. હા કાળિયા તલાવડી જવાની. આ વાયકન વહાપુર.
તો આપણે ઈકન જઈ અને મળીએ. તો આપણા રિક્ષા બેસી ગયા, રિક્ષા થઈ ગઈ હેડતી. અમારા ગામના રસ્તામાંથી પાછા અમે જખણથી આવ્યા હતા, ઈકનથી ડેડ્યા. રસ્તો ભયાનક છે, કારો ના ઉડાડે. તો ધવલને આગળ ચીડે આયા લે આયા. તો હવે આપણે ઈકન જઈ અને મળીએ. આપણે ફાઇનલી પહોંચી ગયા. ચાલુ થોડાક આગળ જઈ અને ઉતારી દો. આ એ જગ્યા આપણે આવ્યા છે વિડીયો બનાવવા, બરાબર. આગળ ભાઈ ધવલ નહીં ગલ્લે ગલ્લે તો આપણે જા ઇવન એ વ્લોગ જ ચાલુ હોય. તો અમે આવી ગયા, આપણે તાણી. તો આપણું ભાડું આલ સરવણ. તો હવે લોકેશન ની વાત કરતા હતા, એ લોકેશન હાર્યું મજબૂત લોકેશન. તો આપણે ફોટા શૂટ કરવાની મજા આવે, રીલ તો આવા હું તો આગળ લઈ જાઉં. હા, તે આપણે આગળ લઈ જઈએ. પેલા કેટલી વાર લ્યા એ ગલ્લો બને તો હમણાં ગલ્લે જઈએ. પેલા તો ગલ્લે જતા આપણે, કારણ કે ગલ્લા નહીં આટલી પાણીની બોટલ લેવાની. આપણે ગલ્લે જઈ અને પછી આવીએ. તો આપણે હજુ પણ તો હેડવાનું ચાલુ છે, હેડતા થઈ ગયા. કૂદવાનું હ એ કૂદો એ હું તો ગાડી નીકળી જઉં. લોકેશન જોઈ શકો તમે, જોઈ લો. એ બોકડો પડ્યો લે, બેસી જાઓ. ધવલ ઓહાપુરમાં વાજો ડંકો ને પાટણમાં આવ્યો બંકો. લોકેશન તો મજબૂત છે. આટલા મેં વિડીયો શૂટિંગ માટે આવ્યા હતા. એસબી નું શૂટિંગ હોય કરેલું હતું, એસબી હિન્દુસ્તાનીનું. આપણે ચિયું શૂટિંગ કર્યું હતું ખબર? મિસ્ટર ઇન્ડિયાનો ભાગ હોય ઉતારેલો. પછી એક બીજું શૂટિંગ કરેલું હોય, મિસ્ટર ઇન્ડિયાનું હોય કરેલું. ઓવા આ રહ્યું લોકેશન. જો સરવણ લોકેશન જેવું, સરવણ જેવું લોકેશન મજબૂત છે, નોર્મલી છે. આમાં કા સંપત્તિ લોક ચાલુ કરો, પેલી માં સવારમાં લોક ચાલુ કરે છે. તો પેલી માં ધવલ ઉભો. તો હવે થોડી વાર ફોટો શૂટ કરી દઈએ, પછી મળીએ. અને આ લોકેશન નું નામ હોય કાળિયા તલાવડી. એટલે તલાવડી હ હું તમને બતાવું. આ ઝાડ ઓહળાનું નહીં, દેખ ઓહળો ને લે આર્યો ઓહળાનું ઝાડ. હું તમને તલાવડી બતાવું. મહેરબાની કરીને મંકી કિંગ વાઈને આવી જાય, કારણ કે આપણને તો લાગે બીક. આ રહીએ તલાવડી, આ રહીએ તલાવડી, કાળિયા તલાવડી. રસ્તો આગળ જવાનો હોય, પણ આપણે આગળ જવું નહીં. પેલા બધા પેલીમાં કાંઈ અને હું આમાં કાઢ્યો તો બધા માટે. હે મંકી કિંગ વાઈને આવી જાય, આની બીક લાગે. તો આપણે દુકાન ભાડી નથી સોસાયટીમાં, તો આપણે ગમે તે કરીને આપણે તો ગોતી જ ગાડીએ. તું કરીએ પડ્યું તો હમણાં. ચલો દુકાન બનાવવાની હાડો છે તો મેં જોઈ છે દુકાન તો, પણ એમ કે એટલી બધી ખબર નહીં. આટલા એક દુકાન હતી એ બંધ થઈ ગઈ. હવે બીજી છે કે નહીં એ ખબર નહીં. તો આપણે દુકાન તો ગોતી જ કાઢશે ગરમી કરી. એટલે ગમે એવું હોય તો આપણે તો જડી જ જાય. દુકાન છેડે હ લગભગ મને યાદ છે એટલું થોડું ખાસા ટાઈમ પહેલા આવ્યા હતા અમે. દુકાન તો ગોતવા ગયા હતા, પણ દુકાન તો જડી નહીં. તો હવે ચાલ થોડું પર દુકાન દો. પેલા આવતા રે રીલ શૂટ કરીને આવતા રે. હા
આપણે ભરી ગયા નહીં જવું. આ તે કશું વાંધો નહીં, આપણે ઈકણ ભારી એ બાઈક લઈને જોઈ યાર, કોઈક દુકાન જવાનું ના ચાલે. તારા લાજી યાર, પાણી તો સહેજ નહીં આટલા પણ આ પીવાય એવું નહીં. ઓવા આપણું બાઈક સરવણનું દુકાને પાણી બોટલ લે તો દુકાન બંધ હતી. કેમ ચોર્યું હેડીન પાછો આવ્યો કિશન. જો ખાલી મજબૂત ઉતારી પેલા બધા સર બીજા હતા કરવા માટે ફરવાનું ચાલુ જ છે. ડાળા આડા હાચવી હાચવી. બીજું લોકેશન ગ્રાઉન્ડ 2. ગ્રાઉન્ડ 2 ગ્રાઉન્ડ 2 લે ગ્રાઉન્ડ 2 નહીં. મજબૂત લોકેશન આવી લ્યો હડો. બીજું લોકેશન આવી ગયું આપણો. રીલ શૂટ કરવાની મજા આવે એવું. જો પિલ્લા કે બનાવી ગયો. હા લોકેશન તો પેલો રસ્તો તો જાય, પેલું કૂતરું બેઠું રીલ શૂટ કરે એવી મજબૂત જગ્યા. ચોકન તો આપણે રીલ શૂટ કરી લીધો ખાસા બધા. આમાં કા અવતારો લ્યા લોકેશન જોવું હોય તો આમાં ખાલી તળાવ ચોખ્ખું જ દેખાય. આની અંદર આપણે પેલી બંદૂક નાખી દીધી હતી એટલે મિસ્ટર ઇન્ડિયન ભાગમાં. પેલી ઘર ઘો હતી ચો મચ્છારી મલ્લાજી ઘો હતી એટલે ચોક. પેણે કોઈ ઘર ખબર નહીં. पेणे फोटो पाड़े, फोटो शूट पेणे कर दीधु संपतलाल पेणे। ये लोकेशन ऐसा है कि हमको थोड़ा थोड़ा डर लग रहा है यार, कुछ भी हो सकता है इधर। क्या की बात ऐसे ही वदरा ही એટલે જંગલ જ છે, કોઈ વાઘ બાગ ના આવી જાય ને કે ચોદ વર્ષે એ હું તો પાણી હાલે ચોદા બરસીમાં ઓનથી વધારે મૂકું દઉં જોવા મુઢા પર પાણી એ રીલ શૂટર રીલ શૂટર રીલ શૂટર રીલ શૂટર રીલ શૂટર कैमरा मैन से सिंधी वन लगे 500 रुपया ले वीडियो शूट करना। कैमरा मैन 500 रुपया लग जाए तो आना आपड़ा આપણો કેમેરામેન છે, આપણો પાર્ટનર જ છે એ એ એ એ ભાઈ ભાઈ ચલો ભમે બોલ ના મજબૂત રીલ શૂટ કરી આ મકા જલ્લે હું લોકેશન બતાવું। પેલું આનું ઝાડ લે આટલે ચોક ઓબલાનું ઝાડ હતું સટા આયા ઈ જોઈ હજુ કાંઈ આયા નહીં। મોર આવ્યો મોર અરે મોર આ હરગુડીનું ઝાડ એક તો પડી ગયું ને આયરું અબલાનું ઝાડ મને પગમાં આયરું આયરું અબલાનું છે આ નેનું રીયું આયરું ફાઇનલ ઓબલાનું ઝાડ તો આગળ ઘણાઈ લે આયો અબલાનું જ છે લે કોઈ કાટલે હતું મોટું એ કઈ રહ્યું તો હું બતાવી દઉં। તમારો પાર નહીં આવ્યો જુગાણ એ 3 કલાક થઈ ગયા ને ખાસો ટાઈમ કાઢી નાખ્યો હોય આપણો 2-3 કલાક જેવું થયું છે। પેલું શું હોય જોયું ધોબલો 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 હીરો પડી જાય પણ ગમે સારા પાડવાની કોશિશ કરજે પડત જાજી આરી પાડવાની કોશિશ કરજે પડત ટ્રાય કરજે સદા ટ્રાય કરજે પાડવાની કોશિશ કરો કે ટ્રાય કરો કે આજો હલો લે હલો નહીં પડે એવું પડી જાય તરત કોઈ ઈડ્યું ના પડે પેલું રહ્યું હાઈટી તો આમાં કા આપણે મંકી આવી જાય વદરા અને બધાને બીક લાગે એ બીક લાગે કે બીક લાગે
એ મને તો બહુ બીક લાગે. જા લે જા 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 જઈએ. એ વ્લોગ માટે આપણે જઈએ. એ જો હું બતાવું આવી રહ્યા મંકી કિંગ. એ ભાઈ આવી જાય માતા ને તો આટલા હું તો રસ્તો ના ચડો. રસ્તો ના ચડે આટલામાંથી. હા તો હવે રીલ બનાવી દઈએ હડો. તો આપણે બધાને રીલ શૂટ કરી લીધા તો યાર ધરાતા નહીં. આ માણસો ધરાતા નહીં. ચાર રીલ બનાવી બરાબર. તો આ માણસો હજુ કણે રીલ શૂટ કરવામાં ધરાતા નહીં. હા તો સરવણ તમે બાઇક માં આવો ને અમે હેડતા થઈ આગળ. બાઇક માં લઈને આયા એટલે આપણે જલ્દી થી હેડતું થઈ જવું પડશે. જલ્દી ગાડી નીકળી જા ફટાફટ. એરા બાઇક લઈને આયા. તો આપણે હેડતું થોડું આઘું પડે એટલે આપણે પહેલથી હેડી નીકળવું પડશે. એ બાકા જીકી ના બોલાવી દે આ બંકો. એ બાગડવાળા થઈને ઉભો હતા. બાગડવાળા થઈને ઉભો માર કેવી હેડો જતો રે લ્યા. એમ તો આપણો ખોફ છે લે. નાઈ ગયો. તો હવે આપણે ગલ્લે જઈએ એટલે વ્લોગ ચાલુ કરીએ. હજુ કારણ આપણે 3 કલાક જેવું થઈ ગયું છે. હોય બહુ ટાઈમ કાઢી નાખ્યો એટલે ચિકન જઈ અને મળીએ ગલ્લે. તો આપણે હાઈવે ઉપર પહોંચી જાય. આમાં કાંઈ ઉભા થઈ રહ્યા પેલી મકા પેલા છેડે શાંતિ રીલ શૂટ કરી ખબર નહીં. સાચી રહ્યા એરા તો રીલ શૂટ કરતા શાંતિથી આવી એને કોઈ વધો નહીં. કારણ કે એને જોડે બાઈક આપણે હેડતા હતા એટલે આપણે હેડતું થઈ જવું પડે. હા અરે કશો હતી જા ગલ્લે આગળ જઈએ. હળો પાણીની બોટલ આગળથી લઈ લઈએ. પાણીની બોટલ આગળથી લઈ લઈએ કારણ કે હાલ થાક લાગી બરોબર નહીં યાર. તો આપણે સરવણને ખબર આવી પકોડી એટલે હવે આપણે દોડતા થઈ ગયા. ચલો સટલો ચેડે દોડ હવે આવા. એ સરવણ પકોડી ખવડાવો. દોડ જલ્દી દોડ પેલા પટાઈ નાખજી જલ્દી. તો આપણે સ્પીડમાં જવાનું કારણ કે એને પકોડી ખાવાનું ચાલુ કરી દીધું. દોડો. ચડી ગયું. હા જર્મન કે એપ્રિલ ફૂલ બનાવતા હોય તો આપણે એમને એપ્રિલ ફૂલ કાઢી દઉં. અમે જ ભાઈ દોડો ને થોડું ખરો. ચાલુ ના કરી દીધું હોય. એટલી સ્પીડમાં આયા પકોડી ખાવાનું નામ લીધું કારણ કે 3 કલાકથી કણ હતા ભૂખેલા જ હતી. ગલ્લે નહીં ગયા દોડતા બધા કરતી વધારે હું દોડ્યો. તો ચેતન કાકા મજબૂત પકોડી બનાવો. તો બધા પકોડી ખાઈ લી. તો આપણે સલાડ આવી ગઈ. આમાં કાંઈ સલાડ પકોડી. એ પેલો મુહૂર્ત પણ કરા. પેલું મુહૂર્ત સરવાણ જ કરજે મને લાગે. ઠંડી ગરમ મિક્સ જ છે. સતા ઉઠાવો લે. ઉઠાવો તમારા માટે જ. મારો નંબર આવે એટલે હું કહું ઉઠાવવા માંડો લે.
કોહાપુરની ગૌશાળાની અંદર આવી જાય છે. આટલા કેમ્પ બંધાયા. મોટું બની ગયું. હા આ બધા એટલે ઉઠી એવું પછી પેસો લાગશે. તો હવે આપણે નીકળીએ ઘરમાં કા. તો બોર્ડ બતાવું. હેડો તમે આવો અમે નીકળીએ હવે લ્યો અમે તો હેડતા અમારે પહેલા હેડવું પડશે. તો હવે આપણે જઈએ ઘરમાં કા. ગૌશાળાથી નીકળી ગયા ઘેર. તો હવે સરવણને આગળ હેડી નીકળ્યા. તો આટલા આપણો વ્લોગ પૂરો થાય છે. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મિસ્ટર કિશન ટીમને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.